રાહુલ ગાંધી આજથી 4 દિવસ સુધી ભારત જોડો ન્યાય યાત્રામાં ગુજરાતના પ્રવાસે છે। ત્યારે બોડેલી ખાતે નિરીક્ષણ કરવા આવેલા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કહ્યું કે રાહુલ ગાંધી ગુજરાતમાં આવતા હોવાથી ગુજરાતના લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। શક્તિસિંહ ગોહિલે ભાજપ પર આકરા પ્રહારો પણ કર્યા અને કહ્યું કે રાહુલ ગાંધી ગુજરાતમાં આવવાથી ભાજપમાં ડર પેસી ગયો છે, કારણ કે તેમણે જે ગેરંટીઓ આપી હતી તેમાં સંપૂર્ણ ફેલ રહ્યા છે। 2 કરોડ નોકરીઓની વાત કરતા હતા અને જે હતી તેની પણ નોકરી જતી રહી છે। ખેડૂતોની આવક બમણી કરીશું તેવું કહ્યું હતું, તે ગેરંટી તો ફેલ ગઈ। આવકો બમણી તો ન થઈ, પણ ખેડૂતોના ખર્ચા ડબલ થયા। પેપર ફૂટે છે અને બ્રિજ તૂટે છે। નાના વેપારીઓ દુઃખી છે। રોજગાર ઈચ્છતા યુવાનોને રોજગાર નથી મળતો। જે કર્મચારીઓ કામ કરે છે તે ફિક્સ પગારથી પરેશાન છે। જૂની પેન્શન યોજના નથી મળતી। પહેલા ભાજપવાળા છે એ પોતાના છે તો પછી અમારાને જોડવા શું કામ નીકળ્યા છે? આખું ભાજપ કોંગ્રેસ યુક્ત થઈ ગયું। કોંગ્રેસ મુક્ત ભારત ક્યારેય ન થાય, કારણ કે ભારતની આત્મા કોંગ્રેસ છે, મહાત્મા ગાંધીજીએ કહ્યું હતું। પરંતુ આખું ભાજપ કોંગ્રેસ યુક્ત થઈ ગયું છે અને આ ભાજપમાં બહુ દમ છે। ઋષિકેશભાઈ, તમારી બહુ તાકાત છે ને તમે સારા કામ કર્યા છે, તો કાલ સુધી તમારા નેતાને કોઈ રંગાબિલ્લા કહેતા હોય, પાગલ સાથે સરખાવતા હોય, એને ખેસ પહેરાવીને તમારા પ્રદેશ પ્રમુખના વિશે આખા ગુનાનો ઇતિહાસ જે રજૂ કરતા હોય, એના ખોળામાં બેસવાની તમને કેમ જરૂર પડે છે? વિચારો તો ખરા। શક્તિસિંહે ઋષિકેશ પટેલ પર પ્રહાર કરતા કહ્યું, તમારું સબ સલામત છે તો અમારા નેતાઓને લઈ જઈ અને મિનિસ્ટર શું કામ બનાવવા પડે છે? અમારા નેતાઓ જે કાલ સુધી તમને ભરપેટ ગાળો આપતા હોય તેને ખેસ પહેરાવીને તેમને ટિકિટ કેમ આપો છો? તમારી સાથે વિચારધારાનો કોઈ નાતો ના હોય તેમને ત્યારે પ્રણામ કરીને લાવવા પડે છે, એટલે તમારું સંભાળો। રાહુલ ગાંધી ભારત જોડવા નીકળ્યા છે, ભાજપ ભારત તોડવા નીકળી છે। જાતિ, ધર્મ, પ્રાંત, ભાષા જેમ અંગ્રેજો કરતા હતા, ભાગલા પાડો અને રાજ કરો, તેમ ભાજપ કરી રહ્યું છે। રામનો મરે કે રહીમનો મરે, મારા મતનું તરભાણું ભરે, આ રીતથી ભાજપ ચાલે છે। જ્યારે લોકો તેમને ઓળખી ગયા છે ત્યારે આખું ભાજપ કોંગ્રેસના સહારે આવવા નીકળ્યું હોય તેમ હવાતિયા મારે છે। આવા જ અન્ય વિડીયો માટે જોડાયેલા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે।